જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને મારી ભેંસોની મુલાકાત કરાવું છું અને બધી ભેંસો બતાવું છું. આ જે ભેંસે એ હમણાં તાજી વેલી છે, 2 દિવસ થયા છે. તેથી તેને સૂકો ચારો આપ્યો છે અને વરસાદનું વાતાવરણ છે એટલે ગારો પણ થઈ ગયું છે. અને આ ભેંસ છે એ અમારી સૌથી ઘંટી મોટી ભેંસ છે, 7મા વેતરમાં છે અને આની કુલ 4 પાડીઓ છે. આ જે દેખાય છે એ પણ એની જ પાડી છે અને સૌથી સરસ બંની નસલની કહેવાય ને એવી જ ભેંસ છે. અને આના પછી પણ તેની જ બેન છે, એ સરસ લાંબી અને મહેસાણી ભેંસ જેવી લાગે છે. અને આ પણ જોડી છે જે અત્યારે કાપણ થઈ ગયેલી છે. અને પેલી જાફરાબાદી છે, આ પાડો છે અને આ નાનકું છે તે પણ મોટી ભેંસનું છે ગયા વેતરનું. અને આ છે જોટી એ પેલી મોટી ભેંસની છે. અને આ અમારું ખેતર છે, એવું ચારે બાજુ લીલુંછમ હરિયાળો દેખાય છે, કારણ કે શિયાળો છે એટલે લીલું તો હોવાનું. અને ઘાસ પણ વાટવાનું ચાલુ થઈ ગયું છે. બધું જ ભેંસ ઘાસો માટે વાયેલું છે અને અંદર રાજકારો પણ છે. મકાઈ પણ હવે ઉગીને તૈયાર થઈ ગઈ છે, જેથી કરીને ઉનાળો આવે એટલે તકલીફ ના પડે. બધું જ ઘાસથી ભરેલું છે ને પેલી બે થોડું જીરું પણ દેખાય છે. અને આ જાફરાબાદી આવી છે પાડી, એ પણ ઘરની ઉછેરેલી જ છે. અને આ બધી જ ભેંસો અમે ઘરે જ જાતે મોટી કરી છે. તો તમે અમારી ભેંસોના આવા વિડીયો જોવા માગતા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, જેથી કરીને હું તમને એક ભેંસનો વિડીયો બતાવી શકું અને કેવી ભેંસો છે તે પણ બતાવી શકું અને લાઈવ મિલ્કનું પણ